ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે પીરછલ્લા વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પીરછલ્લા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો ઝડપથી પ્રચાર કરી રહ્યા છે। ભાજપના ભૂતકાળના નગરસેવકો દ્વારા કામ નહીં કરવામાં આવ્યા હોવાને પગલે લોકોને સમજાવીને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરાયો છે। જો કે ગત વર્ષે ભાજપે અહીંયા 4 બેઠકો કબજે કરી હતી, ત્યારે હાલમાં કોંગ્રેસે મજબૂત દાવેદારો ઉતાર્યા હોય જે પોતાના પ્રચારમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છે। આપણે ભાઈ સલીમભાઈ બેન દર્શનાબેન બીજા ઉમેદવાર કલ્પેશભાઈ ઘડિયા નહીં બસ તેમણે આપનો કિંમતી અને પવિત્ર મત આપી ભવ્ય વિજય બનાવો। કોંગ્રેસ 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 નિશાન છે સંજય સંજય સંજય। એડવોકેટ છે સ્ટ્રોંગ ઉમેદવાર છે પરિવર્તન લાવવાનું સાચીમાં મારા અત્યારે મતના અમારા ચારેના બધે જુદું જુદું આવ્યું છે। કલ્પેશભાઈ બનિયાર અને સલીમભાઈ અમારા મેન તો અમારા મેન છે પાટોજી। મણિયાર ભેગા થઈ ગયા કલ્પેશ મણિયાર રોજ ભાઈ આપણા 3 ઉમેદવાર કલ્પેશ મણિયાર દર્શનાબેન જોશી અને સલીમભાઈ કેમ છે બધામાં કલ્પેશભાઈ મણિયાર દર્શનાબેન જોશી અને સલીમભાઈ કલ્પેશ મણિયાર, વોર્ડ નંબર 6 પીરછલ્લા। મારી પેનલમાં સલીમભાઈ રાંધનપુરી અને દર્શનાબેન જોશી। અત્યારે અમે તિલકનગર વિસ્તારમાં ઘરે ઘરે રાઉન્ડ લઈ રહ્યા છીએ। આ રાઉન્ડમાં અમારી સાથે પૂર્વ કોર્પોરેટર કિરણભાઈ ગાંધી, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ જોશી તથા ભરતભાઈ કોટીલા દરેક ઘરે ઘરે જઈ અને આ વિસ્તારની જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે અમને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે। નમસ્કાર, જય હિન્દ। હું તપન જોશી આ વિસ્તારનો રહીશ છું અને વર્ષોથી આ વિસ્તારમાં રહું છું, પણ અત્યારે અમે જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે આવ્યા ત્યારે અમને લોકોએ જે કીધું એ પ્રમાણે અમને આશ્ચર્ય લાગે છે કે તમે લોકો છેલ્લા 5 વર્ષથી દેખાણે કંઈ ગયા તમારા ચૂંટાયેલા કોર્પોરેટ। મેં કીધું આ બધા અમારા કોઈ કોર્પોરેટ છે જ નહીં। મેં કીધું આ વખતે ભાજપની સરકાર જ છે, અહીં ટ્રિપલ એન્જિન હાલે। મેં કીધું તો મને કે હવે અમારે પરિવર્તન લાવવું પડશે, કારણ કે આ કચરો કેટલો બધો વધી ગયો છે એરિયામાં। કોઈ કચરાનું કાંઈ અમે ફોન કરી તમે કોઈ જવાબ નથી દેતા અને નો રિપીટ કર્યા કરે છે। ઉમેદવારો જ બદલી નાખે, તમારે કઈ રીતના કોને કહેવું એમ। એટલે મેં કીધું આ વખતે કોંગ્રેસની પેનલ લાવો, તમે જબરદસ્ત પરિવર્તન લાવશું તમારા પ્રશ્નો હલ કરવા માટે। મારું નામ કિરણ મણીલાલ ગાંધી। આ વિસ્તારમાંથી હું 15 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો। અત્યારે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં એક ભીખાભાઈના અખાડા તરીકે ઓળખાતો વિસ્તાર છે। આ એક અખાડાનું પ્રજાનું કામ જે કોર્પોરેશને કરવાનું એની બદલે પ્રજા કરે છે। આ અખાડા ઉપર અત્યારે લાખો રૂપિયાનો ટેક્સ છે। લોકોના ઘરે ઘરે હાઉસ ટેક્સના પ્રશ્ન છે। લોકો એમ કહે છે કોઈ કચરો સાફ કરવા આવતું નથી। અત્યારે જે મૂળ પ્રશ્ન છે એ પાણીનો, કચરાનો અને હાઉસ ટેક્સનો, અને જ્યારે જ્યારે કોર્પોરેશનમાં જાય 6 મહિના સુધી, વર્ષ સુધી કોઈ પ્રશ્ન હલ નથી થતો એવી લોકોની ખૂબ જ ઉશ્કેરણી ઓલી છે। આ વિસ્તારના લોકો ખૂબ જ ત્રસ્ત છે। લોકોની સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમની અંદરનો જે ગુસ્સો છે એ અમારી સામે ઠાલવવામાં આવે છે કે ભાજપ સરકારવાળા ક્યારેય કોઈ દિવસ મળવા નથી આવ્યા કે જોવા નથી આવ્યા કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી કરવા આવ્યા। એટલે પબ્લિકનો ગુસ્સો ખૂબ જ છે। હવે આવનારા 26 તારીખે પબ્લિક એમના વોટથી આ કચરો દૂર કરે એવી અમને અપેક્ષા છે। અમે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, તો મહિલાઓનો બહુ કચરાને લગતા પ્રશ્નો, ગટરને લગતા પ્રશ્નો, પાણીને લગતા પ્રશ્નો એટલા છે કે એ લોકો એમ કહે છે કે અમે આટલા વર્ષથી અમે મત આપીએ છીએ પણ અમારું કામ નથી થતું। અમારું કામ તમે લોકો કરી દેશો તો અમે તમને મત આપશું। આથી આ વિસ્તારમાં ખૂબ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે।